છે બધાને મજામાં ને? હજુ આપણે 12મા ધોરણમાં સંસ્કૃતની અંદર ચેપ્ટર 8 છે, જ્ઞેયમ રૂપમ તત એવ મે, તે મારું જ રૂપ જાણવું. એની અંદર ખરેખર આપણે 8 મહત્ત્વના જે વ્યક્તિઓ છે, ખેડૂત, ત્યાર પછી શિલ્પી છે, પ્રશિક્ષક એટલે કે શિક્ષકો છે, ડૉક્ટર, વૈજ્ઞાનિક, સાધુ સંતો, સૈનિકો, આ બધા જે લોકો છે એની ખરેખર સમાજની અંદર કેટલું મહત્ત્વ રહેલું છે એ વાત આપણે કરતા હતા. તો આમ તો થોડાક શ્લોકો જ આ ચેપ્ટરની અંદર બાકી છે, એટલે ચેપ્ટર 5 છે ત્યાંથી આપણે પુનરાવર્તન કરી અને આગળના શ્લોકો છે એનો અભ્યાસ કરીશું. તો ચેપ્ટર 8 છે એનો 5મો શ્લોક છે એ છે કે વિદ્યાદાને સદા રક્તા સંસ્કાર સેચને તથા. વિદ્યાદાન એટલે વિદ્યાનું દાન કરવામાં હંમેશા એ તત્પર રહે છે. રક્તા એટલે તત્પર રહે છે. વિદ્યાદાને સદા રક્તા હંમેશા વિદ્યાનું દાન કરવામાં જે સક્રિય રહે છે. સંસ્કાર સેચને તથા સંસ્કારોના સિંચનમાં અને વિદ્યાનું દાન કરવામાં હંમેશા લાગેલા રહે છે. ત્યાર પછી કહે છે શિક્ષયંતી સમાજમ, સમાજને શિક્ષણ આપે છે. તસ્માત રૂપમ ત એવ મે, તે મારું જ રૂપ જાણવું. એટલે કે તે શિક્ષકો, કાઉન્સમાં શિક્ષકો લખવાનું, તે શિક્ષકો મારું જ રૂપ જાણવું. ફરીવાર એકવાર પુનરાવર્તન કરીએ આપણે કે સંસ્કારોના સિંચનમાં અને વિદ્યા પ્રદાન કરવામાં હંમેશા લાગેલા રહીને સમાજને શિક્ષણ આપે છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. ત્યાર પછીનો શ્લોક છે, 6થો શ્લોક છે. ત્યાર પછીનો 6થો શ્લોક છે કે વ્યાધિ નાશે સદા દક્ષા. વ્યાધિ એટલે કે રોગ, રોગને મટાડવામાં દક્ષ એનો અર્થ થાય છે જે કુશળ છે. દક્ષનો સમાનાર્થી શબ્દ થાય છે કુશળ. જે ડૉક્ટરો છે હંમેશા રોગને જડમૂળમાંથી એ કાઢી નાખવામાં કુશળ છે તેવા. ભીષજ, ભીષજ શબ્દ છે એનો અર્થ થાય છે વૈદ્ય અથવા ડૉક્ટર, શબ્દ ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે સ્વાસ્થ્ય રક્ષકાહ, એટલે સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. વૈદ્યો છે અથવા ડૉક્ટર એ હંમેશા રોગનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. ત્યાર પછી કહે છે કે મોદયંતી જનાન નિત્યમ. મોદયંતી, મોદયંતી શબ્દનો અર્થ થાય છે આનંદ આપે છે. જનાન એટલે કે લોકોને, અને નિત્યમ એટલે હંમેશા, હંમેશા લોકોને આનંદ આપે છે. આથી તે મારું જ રૂપ છે તેમ જાણવું. કારણ કે કોઈ પણ જાતની તકલીફ થઈ હોય શરીરની અંદર તો આપણે દવા લઈએ તો સારું થઈ જાય. ઘણી વખત ઓપરેશન પણ કરાવવું પડે કંઈક એવી તકલીફ હોય તો વધારે. અને મોટા ભાગે કોરોનાની વેક્સિન પણ ધીમે ધીમે છે એ આવી જશે. એટલે અને એના માટે પણ ડૉક્ટરો, વૈજ્ઞાનિકો છે એ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તો એટલા માટે જ અહીંયા કહ્યું છે કે ડૉક્ટરને આપણે શું કહીએ છીએ? ભગવાનનું બીજું રૂપ કહીએ છીએ. કે ભગવાન આપણને જન્મ આપે છે, પરંતુ નવો જન્મ છે એ ડૉક્ટર આપે છે. જ્યારે કંઈક એવી અસાધ્ય એવી બીમારી થઈ હોય અને ડૉક્ટરે આ બીમારી આપણા શરીરમાંથી જડમૂળમાંથી કાઢી નાખે, ભલે એના માટે સારવાર લેવાની, દવા કરવાનું બધું આપણે ખર્ચો બધો કરતા હોઈએ છીએ, પણ ડૉક્ટર ન હોય, દવા ઘણી બધી હોય, પણ કઈ દવા ક્યારે લેવાની, કેટલી લેવાની, કેવી રીતે લેવાની, એ બધી જો સજેશન ડૉક્ટર આપે તો ખરેખર એનાથી આપણે ઘણું બધું સારું છે એ થઈ શકે છે. એટલા માટે તો અહીંયા કહે છે કે વ્યાધિ નાશે સદા દક્ષા ભીષજ સ્વાસ્થ્ય રક્ષકાહ, સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. ઘણા બધા લોકો એવા હોય કે મેદસ્વીતા એનામાં હોય, એટલે કે શરીર છે ખૂબ જ ચરબીવાળું થઈ ગયું. મેદસ્વીતા એટલે ચરબી, મેદ એટલે ચરબી, એનો સમાનાર્થી શબ્દ થાય. તો ખૂબ જ પછી એને ડાયટિંગ કરવી પડે, તો એના માટે પણ ડાયટેશનનો સહારો લેવો પડે. અને એના માટેના પણ ઘણા બધા ઉપાયો છે. એટલે ટૂંકમાં અહીંયા કહેવા એટલું જ માગે છે કે ડૉક્ટરો જે છે, જે વૈદ્ય છે, એ સમાજનું રક્ષણ કરનારા છે, સમાજના લોકોનું રક્ષણ કરનારા છે. એટલે ખરેખર તેમનામાં પણ મારું રૂપ છે એમ જાણવું જોઈએ. ત્યાર પછીનો શ્લોક છે આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરંતી યે પ્રેયો વૈજ્ઞાનિકાઃ સંતિ
તસ્માત રૂપમ ત એવમે આવિષ્કારમ નવમ કૃત્વા નવો આવિષ્કાર કરીને આની ચર્ચા પણ અગાઉ આપણે થઈ ગઈ છે કે દુઃખમ પરિહરંતી એ દુઃખોનું એ હરણ કરી લે છે, દુઃખોનો નાશ કરે છે. પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ તસ્માત રૂપમ ત એવમે આવિષ્કારમ નવમ કૃત્વા એટલે કે નવા નવા આવિષ્કાર કરીને માણસોના દુઃખ છે એને પરિહરંતી એટલે કે દૂર કરે છે. ત્યાર પછી કહે છે કે પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ વૈજ્ઞાનિકો છે, વિજ્ઞાનીઓ ભૌતિક સુખ સગવડ આપનાર છે. પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ એનો અર્થ થાય છે વૈજ્ઞાનિકો છે એ ભૌતિક સુખ સગવડ આપનાર હોય છે. તસ્માત રૂપમ ત એવમે આથી તે મારું જ રૂપ જાણવું. આ ચર્ચા પણ આપણે અગાઉ ઘણી બધી વખત થઈ ગયેલી છે કે ખરેખર વૈજ્ઞાનિકો છે કઈ રીતે ઉપયોગી છે. એટલે અહીં આપણે અનુવાદ છે જોઈ લઈએ કે જેઓ નવા આવિષ્કાર કરીને દુઃખને દૂર કરે છે, વૈજ્ઞાનિકો ભૌતિક સુખ આપનાર હોય છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. ત્યાર પછીનો 8મો શ્લોક છે કે શ્રેયસ્કરા જનાનામ યે સત્પથમ દર્શયંતી ચ સાધવઃ સાધયંતી ઇતિ તસ્માત રૂપમ ત એવમે સત્પુરુષો આ શ્લોકની વાત પણ આપણે અગાઉ થઈ ગઈ. શ્રેયસ્કરા જનાનામ યે સત્પથમ દર્શયંતી જે આત્મકલ્યાણ કરનારા છે અને અજ્ઞાની લોકોને સાચો માર્ગ દેખાડે છે તે સજ્જનો સાધવઃ સાધયંતી ઇતિ તે સજ્જનો સિદ્ધ કરી આપે છે. એટલે કે જે અજ્ઞાની લોકો છે તેને પણ જે સત્માર્ગે લઈ જાય છે, સજ્જન બનાવે છે, તેવા લોકો છે એમાં ખરેખર મારું જ રૂપ છે એમ જાણવું જોઈએ. શ્રેયસ્કરા જનાનામે શ્રેયસ્કરા અર્થાત એનો અર્થ થશે આત્મકલ્યાણ કરનાર, પોતાનું અને બીજાનું બધાનું આત્મકલ્યાણ કરનાર છે. સતપથમ એટલે કે સાચા રસ્તાને, સજ્જનોના માર્ગને, સત્ય માર્ગને. ત્યાર પછી સાધવઃ એટલે સજ્જનોને, સાધયંતી એટલે કે સાધી બતાવે છે અથવા તો સિદ્ધ કરી આપે છે. ઇતિ એટલે એ કારણે, એટલે એ જે આત્મકલ્યાણ કરનારા લોકોને સાચો માર્ગ દેખાડે છે, આત્મકલ્યાણ કરનારા અજ્ઞાની લોકોને સાચો માર્ગ દેખાડે છે, તે સજ્જનો સિદ્ધ કરી આપે છે. શું સિદ્ધ કરી આપે છે? કે જે અજ્ઞાની લોકો છે એને સતમાર્ગે જ્ઞાન તરફ લઈ જાય છે, એ સિદ્ધ કરી બતાવે છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું જોઈએ. ત્યાર પછીનો શ્લોક છે. આમ તો આની પણ ચર્ચા આપણે અગાઉ થઈ ગયેલી છે કે ખરેખર સજ્જન પુરુષો કેવા હોય છે, પરોપકાર, બરાબર છે. ત્યાર પછીનો 9મો શ્લોક છે યેષામ દેશહિતાયૈવ પ્રાણાહ જ્ઞાનમ તથા બલમ સૈનિકાઃ રાષ્ટ્રરક્ષાयै તસ્માત રૂપમ ત એવમે યેષામ દેશહિતાયૈવ દેશહિતાય એટલે કે દેશના હિત માટે, પ્રાણાહ એટલે કે પોતાના પ્રાણ, પોતાનો જીવ, રાષ્ટ્ર રક્ષાએ રાષ્ટ્રના રક્ષણ માટે જે આપી દે છે, જેમના જ્ઞાન, બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે, સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું જોઈએ. આની પણ ચર્ચા આપણે અગાઉ થઈ ગયેલી છે કે સૈનિકો છે, આમ તો ખ્યાલ જ હોય કે થલસેના, પછી થલસેના એટલે જમીન ઉપર જે આપણી બોર્ડર ઉપર જે રક્ષા કરે છે સૈનિકો, એ પછી પાણીમાં દરિયાની સુરક્ષા કરે તે નેવી, અને આકાશમાં જે સુરક્ષા કરે છે હવાઈ દળ, બરાબર. આ રીતે 3 પ્રકારના સૈનિકો છે. એ સૈનિકો ખરેખર ત્રણેય રીતે એ આપણા દેશની સુરક્ષા છે કરી રહ્યા છે. અને એની અંદર પછી પોલીસ કર્મીઓ જે કંઈ સૈનિકો જે દેશની રક્ષા માટે કાર્ય કરતા હોય બધા જ વ્યક્તિઓનો ઉલ્લેખ છે એની અંદર આવી જાય છે. એટલે ખરેખર આની અંદર એવું કહેવા માગે છે કે એ બધાની અંદર મારો જ વાસ છે એમ અહીંયા કહેવા માગે છે. ત્યાર પછીનો શ્લોક જે છે કે કૃષક તંતુવાય શિલ્પી પ્રશિક્ષક તથા ખેડૂત અને વણકર, કડિયો તથા શિક્ષક, વૈદ્ય, વિજ્ઞાની, સાધુ અને સૈનિક એમ જાણીતા છે. ખેડૂત, વણકર, પછી કડિયો, શિલ્પી એટલે કડિયો, શિક્ષક, પછી વૈદ્ય, વૈજ્ઞાનિક, વૈદ્ય અને વૈજ્ઞાનિક,
સાધુ સૈનિક, સાધુ અને સૈનિક એમ જાણીતા છે. ત્યાર પછીનો છેલ્લો 11મો શ્લોક છે કે અહમ ઇવ વિના ભેદમ હિતમ અષ્ટૌ પ્રકૃવતે, મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય, વિના ભેદમ એટલે મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય 8 કલ્યાણ કરે છે. અષ્ટૌ 8 કલ્યાણ કરે છે. નિત્યમ હિતકરા હે તે તસ્માત રૂપમ ત એવ મે, ખરેખર આ સદા ઉપકાર કરનારા છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું જોઈએ. હવે જુઓ, આપણે તમને જો એ નોંધ કરીને 1 થી 5 નોંધ કરીને આપેલી છે, તેનો સ્વાધ્યાય છે આપણે થોડોક જોઈ લઈએ. ત્યાર પછી છે એ આગળનો ચેપ્ટરનો અભ્યાસ કરીશું. પ્રશ્ન 1 છે એની અંદર કે ભગવતઃ કિમ રૂપમ જ્ઞેયમ, ભગવતઃ કિમ રૂપમ જ્ઞેયમ, તો ભગવતઃ લોકાનામ હિતકારી યત રૂપમ ભવતી તત જ્ઞેયમ, ભગવાન છે એનું રૂપ છે શેમાં જાણવું જોઈએ, તો કે જે લોકો હિતકારી છે સમાજને, લોકાનામ હિતકારી, લોકોને હિતકારક જે કંઈ વ્યક્તિઓ છે, જે સમાજ છે બધાની અંદર ઈશ્વરનું રૂપ છે એમ જાણવું જોઈએ. એટલે અહીંયા કહે છે ભગવતઃ લોકાનામ હિતકારી યત રૂપમ ભવતી તત જ્ઞેયમ. ત્યાર પછી બીજું છે કે ધાન્યમ કે યચ્છન્તિ, ધાન્યમ કે યચ્છન્તિ, ધાન્ય કોણ આપે તો કૃષકાહ, કૃષકાહ કૃષિમ કૃત્વા, ખેડૂતો ખેતી કરીને, એટલે કે કૃષકાહ કૃષિમ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ. ત્યાર પછી પ્રશ્ન 3 છે કે વસ્ત્રાણી કીદૃશાની ભવંતી, વસ્ત્રાણી કીદૃશાની ભવંતી, વસ્ત્રો છે લોકોનું શું દૂર કરે છે, તો વસ્ત્રાણી લોકાનામ શીતતાપ નિવારકાણી ભવંતી, વસ્ત્રાણી લોકાનામ શીતતાપ નિવારકાણી ભવંતી. પ્રશ્ન 4 છે કે નિર્માતારઃ સ્વયં કુત્ર વસંતી, નિર્માતારઃ સ્વયં કુત્ર વસંતી, નિર્માતા જે કળીઓ છે પોતે ક્યાં રહે છે, તો ક્યાં રહે છે ઝૂંપડીમાં, એટલે એ લખવાનું કે નિર્માતારઃ સ્વયં કુટીરે વસંતી, ઝૂંપડીમાં એટલે કુટીરે અહીંયા આવે છે. ત્યાર પછી છે શિક્ષકાહ કિમ કુર્વંતી, શિક્ષકો શું કરે છે, તો વિદ્યાદાને તથા સંસ્કાર સેચને સદા રક્તાહ શિક્ષકાહ સમાજમ શિક્ષયંતી. ત્યાર પછી છે સૈનિકાનામ કિમ કિમ રાષ્ટ્રરક્ષાયે ભવતી, સૈનિકો કઈ કઈ રીતે છે એ રાષ્ટ્રને રક્ષા કરે છે, તો સૈનિકાનામ પ્રાણાહ જ્ઞાનમ તથા બલમ રાષ્ટ્રરક્ષાએ ભવંતી, સૈનિકોના પ્રાણ, જ્ઞાન અને બળ એ ત્રણેય રાષ્ટ્રની રક્ષા માટે હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન સસંદર્ભ સમજાવો. ન અહમ વૈકુંઠ રાજા અસ્મિ, એની અંદર ખરેખર તમે લખી શકો છો કે ઈશ્વર છે એ માત્ર સ્વર્ગમાં બેસતા નથી, પરંતુ ઈશ્વર છે એ સમગ્ર સૃષ્ટિના કણે કણમાં છે. એટલે અહીંયા આ પાઠની અંદર, આ પદ્ય પાઠની અંદર ખરેખર ઈશ્વરના જે 8 સ્વરૂપો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એ રીતના તમે લખી શકો છો. પછી 8 8ના નામ લખવાના અને બધા વિશે એક એક લીટી લખો, પેરેગ્રાફની અંદર લખવાની, એટલે સરસ મજાની તમારી નોંધ છે એ થઈ જાય. ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખવાની છે, તો તમને અહીંયા ચોપડીમાં આપેલી છે સમીક્ષાત્મક નોંધ, ભગવાનના વિવિધ સ્વરૂપો, કૃષકનું મહત્ત્વ અને શિક્ષકનું કાર્ય. ત્યાર પછી એની અંદર પણ તમે જે સમજાવ્યું શ્લોકની અંદર જે સમજૂતી આપેલી છે એને થોડીક તમારી ઉમેરવાની, એ રીતના તમારે લખવાનું રહે. પણ પહેલો પેરેગ્રાફ શું લખવાનું કે પ્રસ્તુત પંક્તિ શેમાંથી લેવામાં આવેલી છે એ ખાસ ભૂલવાનું નહીં. ત્યાર પછી જોડકા આપેલા છે, તસ્માત આ મોસ્ટ આઈમ્પી છે, કારણ કે આ જોડકા છે તમને કોઈ પણ રીતે પૂછાય, ઓબ્જેક્ટિવમાં પણ પૂછાય, પ્રશ્નમાં પણ પૂછાય. તસ્માત રૂપમ તત એવ મે, એની સામે શું જવાબ આવશે, તસ્માત રૂપમ તત એવ મે, એની સામે આવશે ભગવાન. બીજું છે ઉપકુર્વંતી જીવેભ્ય, તો કૃષકાહ ઉપકાર કરે છે. સત્પથમ દર્શયંતી, તો સાધવઃ. દુઃખમ પરિહરંતી, તો વૈજ્ઞાનિકાહ. અને વસ્ત્રમ વયંતી, વસ્ત્ર વણે છે તો તંતુવાયાહ. ખાસ આ બધું શબ્દો છે, ખાસ યાદ રાખજો.
ચેપ્ટર 8 છે એ આપણે પૂરું કર્યું. હવે ચેપ્ટર 9 એક બાકી છે પદ્યમાં, અને ચેપ્ટર 10 છે એ અભ્યાસક્રમમાં નથી. એટલે હવે પદ્યમાં માત્ર 9મું એક ચેપ્ટર બાકી છે, અને ગદ્યમાં 19 અને 20. એમાં 19 આપણે આજે શરૂ કરીએ છીએ. એની અંદર છે ચેપ્ટર 19માં છે પુસ્તકસ્ય આત્મવૃત્તાંતમ. આમ તો તમે જ્યારે નિબંધ લખતા હોય ત્યારે તમારા આત્મકથા તો ઘણી બધી તમે લખતા હશો. તો 5મા 6ઠાથી નિબંધ આવતા હોય તો તમે ફૂલની આત્મકથા, ત્યાર પછી એક પુસ્તકની આત્મકથા, એક કોઈ પણ વસ્તુ, એક વૃક્ષની આત્મકથા, આવી ઘણી બધી આત્મકથાઓ તમે લખી હશે. તો એવી જ આત્મકથા આજે આપણે ભણવાની છે, પુસ્તકની આત્મકથા. એ નિબંધ પણ ઘણા બધા વ્યક્તિઓ લખેલો હશે. પુસ્તકની આત્મકથા, ખરેખર એનો જન્મ ક્યાં થાય છે, અને ત્યાર પછી કઈ કઈ જગ્યાએ ફરે છે, અને પછી છેલ્લે મૃત્યુ કેવી રીતના થાય છે ને બધું. તો આપણે જોવાનું છે કે આધુનિક ભાષાઓમાં આત્મકથા તરીકેનું સાહિત્ય સ્વરૂપ આજે જે રૂપમાં પ્રચલિત છે તે રૂપમાં પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત ન હતું. પરંતુ આધુનિક સમયમાં જે સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાય છે તેમાં આવા આત્મકથાના સ્વરૂપનો સ્વીકાર થયો છે. એટલે કે આત્મકથાનું સ્વરૂપ જે છે પહેલાંના સમયમાં એટલું પ્રચલિત હતું ને, આત્મકથાઓ લખાતી નહીં. પરંતુ આધુનિક સમયની અંદર ઘણી બધી આત્મકથાઓ સંસ્કૃતમાં પણ લખાય છે. અલબત્ત આવી આત્મકથાઓ બૃહદાકારના ગ્રંથ તરીકે રચિત નથી, પણ નાના નાના નિબંધના સ્વરૂપમાં અનેક આત્મકથાઓ રચાયેલી છે. બૃહદ આકારનો અર્થ થાય છે વિશાળ પ્રકારનું. વિશાળ આકારમાં મોટી મોટી ગ્રંથો છે આત્મકથાના લખાતા, અત્યારના સમયમાં પણ લખાતા નથી. બૃહદ એની મોટા પ્રમાણમાં છે એ અત્યારના સમયમાં આત્મકથાઓ લખાતી નથી, પરંતુ નાના નાના નિબંધના સ્વરૂપમાં અનેક આત્મકથાઓ રચાયેલી છે. આવી આત્મકથાઓ ક્યારેક સ્વકીય વાસ્તવિક જીવનનો અનુભવ વર્ણવે છે, એટલે કે પોતાના વાસ્તવિક જીવનનો અનુભવ છે વર્ણવે છે, તો કેટલીક કાલ્પનિક રીતે સંસ્કૃત ભાષાના પદવૈભવના પ્રતીક તરીકે રચવામાં આવી છે. પ્રસ્તુત પાઠમાં આજના સમયના ગ્રંથમાં કયા કયા સ્વરૂપો છે, તેમને પ્રીતિ કરનારો વર્ગ કયો કયો છે. એટલે કે પુસ્તકો તો છે જ, પરંતુ ખરેખર એ ગ્રંથો છે, આજના જે ગ્રંથો છે કયા કયા સ્વરૂપે છે એને નોંધ કરનારો. કારણ કે અત્યારના સમયની અંદર ખરેખર પુસ્તકો જે છે, જે ગ્રંથો છે, નવલકથાઓના, પછી કોઈ પણ હોય, નવલકથા હોય, આત્મકથા હોય, નવલિકા હોય, ગમે તે લખાણ હોય પુસ્તકોની અંદર. તો હવેના સમયની અંદર પુસ્તકો જે છે ઓનલાઈન આવી ગયા છે, એટલે એ કાગળ સ્વરૂપે જે પુસ્તકો હોય એનું મહત્ત્વ છે ઓછું થતું જાય છે. ગ્રંથની પોતાની શું ઈચ્છા છે, કારણ કે આત્મકથા જ્યારે લખીએ છીએ તે પુસ્તકને પણ આપણે સજીવ સ્વરૂપે કલ્પના કરવાની છે. એટલે એ કહે છે ગ્રંથની પોતાની શું ઈચ્છા છે ઇત્યાદિ બાબતોને આવરી લેતી ગ્રંથની આત્મકથા સરળ સંસ્કૃત ભાષામાં પ્રસ્તુત છે. વગેરે બાબતો, 3 બાબતો અહીંયા વાત કરીએ આપણે કે કયા કયા સ્વરૂપો છે આજના સમયમાં જે પુસ્તક છે એના કયા કયા સ્વરૂપો છે. બીજું, તેને પ્રીતિ કરનારો, એટલે કે પુસ્તકોનું રક્ષણ કરનારો, તેને વાંચનારો વર્ગ કયો કયો છે. અને ત્રીજું કે પુસ્તકની પોતાની ઈચ્છા શું છે. આ 3 બાબતોને આવરી લેતી વાત જે છે એ આપણે પુસ્તકની આત્મકથા એના સ્વરૂપે સંસ્કૃત ભાષાની અંદર, જે સરળ ભાષાની અંદર નિબંધ લખાયેલો છે એ ભણવાનો છે આજે. ત્યાર પછી કહે છે ચતુર્વિધ ચાહક વર્ગના સંદર્ભે ગ્રંથે અહીં પોતાના 4 રૂપો પરિકલ્પિત કર્યા છે. ગ્રંથનો વાચકગણ ગ્રંથની બાબતમાં જે કોઈ વિચાર ધરાવતો હોય, પણ વાચકો માટે ગ્રંથ પોતે જે વિચારે છે તે વિચાર આ આત્મકથાના કેન્દ્રમાં છે. સમજાણું કંઈ? ફરીવાર જુઓ શું કહે છે. ગ્રંથનો વાચકગણ ગ્રંથની બાબતમાં જે કોઈ વિચાર કરે છે, એટલે શું કહે છે અહીંયા, કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ નવલકથાનું પુસ્તક હોય, એ પછી શ્રીમદ ભગવદ્ ગીતા, એટલે કે ધાર્મિક પુસ્તકો હોય, કે જ્ઞાન વધારનારા પુસ્તકો હોય, કે મેથ્સના પુસ્તકો હોય, કોઈ પણ પુસ્તક હોય, તો અહીંયા કહે છે ગ્રંથનો વાચકગણ ગ્રંથ વાંચી અને વાચકગણ શું વિચારે છે એ નહીં, પરંતુ ગ્રંથ પોતે એ વાચકગણ વિશે શું વિચારે છે
એવી બાબતો છે અહીં આલેખવામાં આવી છે. એટલે આત્મકથા, તે વિચાર આ આત્મકથાના કેન્દ્રમાં છે. ગ્રંથ પોતે શું વિચારે છે કે મને કેવા કેવા વાચકો મળે છે, એવી બધી બાબતો છે આત્મકથાના કેન્દ્રમાં છે. અહીં એ સત્યને પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે પાઠ્યપુસ્તક તરીકેના ગ્રંથના સ્વરૂપને ચાહનારા વાચકોમાં, ખાસ કરીને બાળકોમાં ગ્રંથની વિશે જુદો જુદો ખ્યાલ હોઈ શકે છે, પણ બાળ વાચકો વિશે ગ્રંથના મનમાં એક જ ખ્યાલ છે, તે એ કે મારી અંદર રહેલું જ્ઞાન બાળકોના મનમાં સંક્રાંત થઈને કાયમ માટે સ્થિર રહે. ટૂંકમાં આ જે આપણે પુસ્તકનો આત્મવૃત્તાંત છે એ ભણવાનો છે, એની અંદર જ ખરેખર શું માહિતી છે. આત્મવૃત્તાંત એટલે આત્મકથા જે છે એની અંદર શું શું કહેવામાં આવેલું છે એની વાત આપણે કરી કે પુસ્તક પોતે એના વાચકો વિશે કેવું વિચાર કરે છે એ અહીંયા કેન્દ્રમાં છે. પુસ્તક પોતે એવું વિચારે છે કે મારામાં જે કંઈ જ્ઞાન છે એ વાચકોને સંપૂર્ણ રીતે એના જીવનની અંદર એ માહિતગાર કરે, એ જ્ઞાન છે એ. અને ખાસ બાળકો છે એના માટે તો પુસ્તક પોતે એવું વિચારે છે કે જે કોઈ પણ બાળકો છે એ મારો ઉપયોગ કરે છે તો મારામાં જે કંઈ જ્ઞાન રહેલું છે, જે કંઈ માહિતી છે, બધું જ બાળકોની અંદર આવી જાય ને બાળકો છે એ જ્ઞાનની અંદર સમૃદ્ધ બને, એવો એ વિચાર કરે છે. ને મારું જ્ઞાન છે બાળકોમાં કાયમ ટકી રહે. આ થઈ પુસ્તકની આત્મકથાની વાત કે આ પાઠ છે એની અંદર આપણે આવું ભણવાનું છે. હવે જો આપણે અનુવાદ છે પહેલાં શરૂ કરીએ કે આજકાલ મોટા માણસો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે. ઘણા તમે જોયા હશે પોતાની આત્મકથા, અમિતાભ બચ્ચન હોય તો એની આત્મકથા લખે, નરેન્દ્ર મોદી હોય તો એની આત્મકથા લખેલી છે એને. એટલે આવા ઘણા બધા મોટા માણસો હોય પોતાની આત્મકથા એટલે કે જીવન ચરિત્ર પોતે જ લખે છે. ને ઘણા બધા એવા પણ હોય કે જે બીજા પાસે લખાવતા હોય. MS ધોનીનું પિક્ચર હતું તે શું છે, પોતાની આત્મકથા જ છે. એટલે આવી બધી બાબતો જે છે એ ખરેખર આત્મકથાની અંદર હોય છે. અધ્યત્વે મહાંતો જનાઃ સ્વાની ચરિતાની સ્વયં એવ લિખંતી. અધ્યત્વે એટલે કે આજકાલ મહાંતો જનાઃ મહાન માણસો અથવા મોટા માણસો, સ્વાની ચરિતાની પોતાના જીવન ચરિત્રો સ્વયં એવ લિખંતી જાતે જ લખે છે. આજકાલ મોટા માણસો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે. અહમ પુસ્તકમ અપી મહાજનો યેન ગતઃ સપંથાઃ ઇતિ. અહમ પુસ્તકમ એટલે હું પુસ્તક, અપી એટલે પણ, હું પુસ્તક પણ, મહાજનો યેન ગતઃ સમાજના આગેવાનો જ્યાંથી ગયા તે રસ્તો, મહાજનો યેન ગતઃ, ગતઃ એટલે ગયા, સપંથા તે રસ્તો, મહાન માણસો અથવા સમાજના આગેવાનો જે રસ્તે ગયા તે રસ્તો, ઇતિ એ નિયમમ અનુસરામી એ નિયમને અનુસરતો, મહાંત એટલે કે મહાપુરુષોની, ઈવ એટલે જે મહાપુરુષોની જેમ, સ્વકીય ચરિત્ર લેખને પોતાનું જીવન ચરિત્ર લખવામાં પ્રવૃત્તો ભવામી પ્રવૃત્ત થયો છું. ફરીવાર જોઈ લો, સ્વકીય ચરિત્ર લેખને એટલે પોતાનું જીવન ચરિત્ર લખવામાં પ્રવૃત્તો ભવામી પ્રવૃત્ત થયો છું. આજકાલ મોટા માણસો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે. હું પુસ્તક પણ સમાજના આગેવાનો જ્યાંથી ગયા તે રસ્તો, એ નિયમને અનુસરતો મહાપુરુષોની જેમ પોતાનું જીવન ચરિત્ર લખવામાં પ્રવૃત્ત થયો છું. પુસ્તક પોતાની આત્મકથા લખવાની શરૂઆત કરે છે કે ખરેખર મોટા માણસો છે એ પોતાના જીવન ચરિત્રો જેમ પોતાની જાતે જ લખે છે એમ હું પુસ્તક સમાજના આગેવાનો છે, મહાન પુરુષો છે, જે રસ્તે ગયા એટલે જે એમને પોતાના જીવન ચરિત્રો જાતે જ લખ્યા એ નિયમને અનુસરતો મહાપુરુષોની જેમ મારું જીવન ચરિત્ર છે એ લખવામાં પ્રવૃત્ત થયો છું, એટલે લખું છું. એ રીતની વાત છે અહીંયા કરવામાં આવી છે. સમજાઈ ગયું પહેલો પેરેગ્રાફ. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફની અંદર તાડના વૃક્ષની વાત કરવામાં આવી છે. તાડપત્ર
તો તમને ખ્યાલ જ હશે કે પહેલાંના સમયની અંદર ખરેખર અત્યારે જેવો કાગળ ઉપલબ્ધ છે એવો પહેલાં હતો નહીં. એટલે તાડનું વૃક્ષ છે, એના પાંદડાઓ છે, એમાં ગ્રંથો છે એની રચના થયેલી, ગ્રંથોનું જે લખાણ છે એની અંદર કરવામાં આવેલું છે. એટલે બીજા પેરેગ્રાફની અંદર આપણે એવું જ ભણવાનું છે કે તાડ વૃક્ષના પાંદડાઓ છે એનો સંગ્રહ કરવામાં આવે અને તેમાંથી ગ્રંથ છે એ બનતો હતો. અને એમાં પણ પાંદડા બધા એકસરખા કરવામાં આવે અને તેમાં છિદ્ર પાડી અને દોરો પરોવવામાં આવે એટલે પાંદડા છે વારાફરતી આપણે ત્યારે પેજ ઉઠલાવીએ છીએ તેમ ઉથલી શકે. એટલે આવી બધી બાબતો છે એની અંદર આપણે અભ્યાસ કરવાની છે કે ખરેખર એ બધા કાગળોનો સંગ્રહ છે એને પુસ્તક તરીકે કરવામાં આવતો હતો અને એને પુસ્તક નહીં પણ ગ્રંથ એવું નામ છે એ આપવામાં આવતું હતું. અને કેવી રીતે એ ગૂંથણી થતી હતી અને કયા વૃક્ષમાંથી, એ બધી જ બાબત છે એ આપણે આ બીજા પેરેગ્રાફની અંદર જોવાની છે. હવે બીજો પેરેગ્રાફ છે એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધીમાં તમને ચેપ્ટર 8નો સ્વાધ્યાય અને પુસ્તકની આત્મવૃત્તાંત એટલે પુસ્તકની આત્મકથામાં જે સમજાયું છે ફરીવાર તમારે બધાએ એકવાર છે જોઈ લેવાનું છે.